મેળા મુદ્દે આ સૌથી મોટા સમાચાર આપને આપી રહ્યા છીએ। લોકમેળામાં રાઇડ્સ શરૂ થાય તેવી આશા અપેક્ષાઓ વધી ચૂકી છે। વહીવટી તંત્ર દ્વારા રાઇડ્સની ફિટિંગ કરવાની પરમિશન આપી દેવાઈ છે। છેલ્લા 24 કલાકથી કામગીરી અટકાવી દેવાઈ હતી। સાંજે વહીવટી તંત્રએ રાઇડ્સ ફિટ કરવાની પરમિશન આપી હોવાના સમાચાર છે। કારીગરો દ્વારા ફિટિંગની કામગીરી થઈ રહી છે। આવતીકાલ સવાર સુધીમાં રાઇડ્સના ફિટનેસ સહિતના સર્ટિફિકેટ રજૂ કરીને મેળો શરૂ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ। મેળામાં રાઇડ્સ શરૂ થઈ શકશે આ પ્રકારની એક આશા અપેક્ષાઓ ચોક્કસ જાગી છે। જન્માષ્ટમીના 5 દિવસીય મેળાનો આરંભ થયો। જોકે આ વખતનો મેળો રાઇડ્સ વગર ફિક્કો લાગતો હતો, પરંતુ હવે આશા એ વાતની જન્મી છે કે આવતીકાલે સવાર સુધીમાં વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરીને રાઇડ્સ ઇન્સ્ટોલ કરવામાં આવશે। તો લોકમેળામાં આવતીકાલથી રાઇડ્સ શરૂ થાય તેવી આશાઓ વધી છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, શું વધુ અપડેટ? ચિરાગ, જે રીતે રાજકોટના લોકમેળાનો આજે પ્રારંભ થયો, કૃષિ મંત્રી રાઘવજી પટેલ છે તેમના દ્વારા લોકમેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો, પરંતુ જે રીતે રાઇડ્સ છે તે રાઇડ્સમાં યાંત્રિક રાઇડ્સ છે તે શરૂ થઈ ન હતી અને જેને લઈને જ જરૂરથી તંત્ર સામે પણ સવાલ છે તે ઉભા થયા હતા। સમગ્ર મામલાને લઈને એક મહત્વના અપડેટ સામે આવ્યા છે કે જે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છેલ્લા 24 કલાકથી જે યાંત્રિક રાઇડ્સ છે તેની તમામ કામગીરી બંધ કરી દેવામાં આવી હતી। તે યાંત્રિક રાઇડ્સ છે તે શરૂ કરવા માટેની પરવાનગી આપી છે અને યાંત્રિક રાઇડ્સ છે તેનું ફિટિંગ ચાલી રહ્યું છે। હજુ યાંત્રિક રાઇડ્સનું સંચાલન શરૂ કરવામાં આવ્યું નથી, પરંતુ વહીવટી તંત્ર દ્વારા તમામ ફિટનેસ સર્ટિફિકેટો છે તેની ચકાસણી છે તે હાથ ધરવામાં આવી છે અને આશા રાખવામાં આવી રહી છે કે આવતીકાલ સવાર સુધીમાં યાંત્રિક રાઇડ્સ ધારકો છે તે તમામ એનઓસી છે તે વહીવટી તંત્રને રજૂ કરશે ને ત્યારબાદ વાંધો ત્યાં આવશે। ફાઉન્ડેશન વગર જ રાઇડ્સો મૂકવામાં આવશે તો શું પાલન થશે એસઓપીનું? કેમ કે ફાઉન્ડેશન સૌથી મોટો મુદ્દો હતો। પાલનને લઈને જે સંચાલકો દલીલ કરી રહ્યા છે તે એ પ્રકારની છે કે જે રાજકોટનું રેસકોર્સ ગ્રાઉન્ડ છે તે પથરાળ જમીન છે અને પથરાળ જમીનમાં ફાઉન્ડેશનની જરૂરિયાત નથી અને આ જ વાતને લઈને બાકીના જે પીજીવીસીએલ નું એનઓસી હોય, ફાયરનું એનઓસી હોય, માર્ગ એન્ડ મકાન વિભાગનું એનઓસી હોય, આ તમામ જે એનઓસી છે તે અત્યારે એકત્ર કરવામાં આવી રહ્યા છે। પોલીસ કમિશનર વિભાગમાંથી જે પરવાનગી લઈ અને આ તમામ જે એસઓપી ને લગતા જે નિયમો છે તેનું હવે પાલન છે તે ધારકો કરી રહ્યા છે। જે મામલો ફાઉન્ડેશનને લઈને હતો તો જો તેને લઈને જામનગર, મોરબી આ ઉપરાંત પોરબંદર સહિતના જે જિલ્લાઓમાં જે નિર્ણયો લેવામાં આવ્યા છે તે જ નિર્ણયનું અમલીકરણ રાજકોટમાં પણ થાય અને રાઇડ શરૂ થાય તેવા પ્રયત્નો અત્યારે થતા જોવા મળી રહ્યા છે। ધન્યવાદ મોહિત તમામ જાણકારી બદલ। તો રાજકોટના લોકમેળા માટે મોટા સમાચાર છે। આવતીકાલ સવારથી રાઇડ્સ શરૂ થશે આ પ્રકારના સંકેત, કેમ કે રાઇડ્સની ફિટિંગ કરવાની પરમિશન આપી દેવાઈ છે। આજે સાંજે જ આ પરમિશન આપી દેવાઈ। આવતીકાલ સવાર સુધીમાં તમામ વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે। તો આ જોઈ શકો છો, રાઇડ્સ ફિટ કરતા હોય તેવા દ્રશ્યો। આજે સાંજે પરમિશન મળતા જ ફિટિંગનું કામ ચાલુ કરાયું છે, એટલે આવતીકાલે સવારે વહીવટી પ્રક્રિયાઓ તમામ પ્રકારના સર્ટિફિકેટ લઈને પછી લોકો માટે આ રાઇડ્સ શરૂ થઈ શકે તેમ છે।